નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારીના ટાટા તળાવમાં નવનિર્મિત મલ્ટીમીડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન શોનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું. ગુજરાતની ઝાંખી અને દેશભક્તિના સંદેશ સાથેનો અંદાજિત 2.5 થી 3 કરોડનો પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં લોકાર્પણ માટે તૈયાર છે. નવસારીના હૃદયસમા ટાટા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલો મહત્વાકાંક્ષી મલ્ટીમીડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન શો પ્રોજેક્ટનું કામ આખરે પૂર્ણ થઈ ગયું છે. આ નવનિર્મિત ફાઉન્ટેન શોનું સફળ ડેમોન્સ્ટ્રેશન યોજાયું, જેમાં મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓએ પ્રોજેક્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું. સાથે આ ભવ્ય શો આગામી દિવસોમાં આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, જે નવસારી શહેર માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વિકાસ વર્ષ 2025ના ભાગરૂપે જ્યારે નવસારી નગરપાલિકા અને નવસારી મહાનગરપાલિકામાં કર્મોન્નત કરવામાં આવ્યો છે, ત્યારે અહીંયા જે છે જેને ટાટા તળાવ કહે છે, દુધિયા તળાવનું જે એક્સટેન્શન છે, આમાં અમે એક લેઝર શો, જેને લાઇટ એન્ડ સાઉન્ડ શો કહીએ છીએ, નવસારી મહાનગરપાલિકા દ્વારા આનો અત્યારે નિર્માણ કરવામાં આવ્યો છે અને આગામી જે છે લગભગ 4 થી 5 દિવસમાં આને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે ટિકિટ નહીં જે છે ઇનિશિયલી ફ્રી ઓફ કોસ્ટ રહેશે. ટિકિટનો નિર્ણય પછી કદાચ કરવામાં આવશે ને, પણ અગર જે છે બહુ જ મિનિમમ ટિકિટ રાખવામાં આવશે. એ શોનો હેતુ કોઈ ટિકિટિંગનો કે રેવન્યુ જનરેશનનો નથી. શોનો હેતુ છે નવસારીના શહેરીજનોને અડધો પોણી કલાકનું એક સારું જે છે શો મળી શકે છે, જેમાં લોકો પરિવાર સાથે, બાળકો સાથે અહીંયા આવી શકે છે. આમાં જે છે ઇનિશિયલી 10 થી 15 મિનિટની મૂવી રાખવામાં આવશે, જેને આપણા ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતની હેરિટેજ, સભ્યતા, ઇતિહાસ ઉપર ચર્ચા કરવામાં આવશે. પછી જે છે એક જે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સારો બહેતર અલગ 4-5 સોંગ ઉપર જે છે આનો જે છે પ્રોગ્રામ કરવામાં આવશે ને આખો લગભગ 30 થી 35 મિનિટનો એક શો રહેશે. સાંજે અંધેરો થયા પછી લગભગ 7:30 થી 9, 9:30 સુધી અલગ 3 શો કરવામાં આવશે. અત્યારની એવી પ્લાનિંગ છે. આ 3 વર્ષના O&M સાથે લગભગ 2.5 થી 3 કરોડના જે છે ખર્ચામાં આખો જે છે આ કામ કરવામાં આવી રહ્યો છે.